બેટા શાંતિથી બેસવાનું. મેં કહ્યું હતું ને, હા, અદબ વારીમાંની. હા, અને મોઢા પર આંગળી. હા હા, હમણાં કંઈ નહીં બોલવાનું. હા, જો આપણે ઘરે આવી ગયા છીએ, તું યાદ કરવાની કોશિશ કરીશ તો ધીમે ધીમે તને બધું જ યાદ આવી જશે. આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ મને આઈસ્ક્રીમ ખાવો છે. આઈસ્ક્રીમ હા, આઈસ્ક્રીમ રસ્તામાં તે 3 આઈસ્ક્રીમ તો ખાધા છે. હવે કેટલા આઈસ્ક્રીમ ખાઈશ? જ્યારે તમે યાદ કરવાનું કહેશો ને કે હવે તને યાદ આવી જશે, ત્યારે એની યાદ તો આવે છે, પણ આઈસ્ક્રીમ બીજું કંઈ છે. આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ સાગર, આદિકુમાર, મને ખબર છે કે તમારી અત્યારે શું પરિસ્થિતિ છે. મારી દીકરીની માનસિક હાલત ખરાબ છે, પણ શું કરી શકીએ? ડૉક્ટરે કહ્યું છે કે થોડા સમયમાં સારું થઈ જશે. આ નસ બ્લોક થઈ ગઈ છે, એના કારણે એની યાદશક્તિ ગુમાવી બેઠી છે. ડોક્ટરે કીધું છે, હું માનું છું કે થોડાક સમયમાં એને સારું થઈ જશે, પણ ચોક્કસ સમય નથી આપ્યો કે એટલા સમયમાં ચોક્કસ રીતે સાજી થઈ જ જશે. આપ જુઓ મમ્મીજી, મને અને તમને બધાને ખબર જ છે, આપણે કેટલા બધા ડૉક્ટરોને બતાવી જોયું છે, પણ કોઈ ડૉક્ટર મતલબમાં સુષ્માની માનસિક હાલતને સારી કરી દે એવી જવાબદારી લેવા માટે તૈયાર નથી. હવે જોવા જઈએ તો ભગવાનને આવું શું કામ કર્યું હશે એની સાથે? હા હા, સાચી વાત છે. મેં તો ક્યારેય કોઈનું ખરાબ નથી કર્યું, છતાંય મારી દીકરી સાથે આવું શું કામ કર્યું? તમે ચિંતા નહીં કરો, હવે એ ઘરે આવી ગઈ છે ને. હા, આટલા સમયથી આપણે એને દવાખાનામાં રાખી હતી, અને હવે તો મને પણ એકદમ સારું છે, એટલે અમે બધા થઈને એનું ધ્યાન રાખીશું. ડૉક્ટરે દવા ચાલુ રાખવાનું કહ્યું છે, એ બધી દવા ચાલુ રાખીશું. બાકી તમે જરાય ચિંતા નહીં કરતા. પણ ભાઈ, તમે આ શું વાત કરો છો? જો ખોટું ના લગાડતા તમે લોકો, પણ ભાભીને આપણી સાથે રાખવા કરતા અત્યારે વધારે એ સારું છે કે ભાભી એમના મમ્મી સાથે રહે. સુષ્મા, પડી જઈશ તું નીચે, અહીંયા સરખી બેસી જા. હા, કારણ કે આવા સમયમાં દીકરી માટે વધારે જરૂરી એની માં હોય છે, કે જેને સારી રીતે સાચવી શકે છે. સાગર, શું બોલે છે તું આ? અને તને કોઈ તારી રાય નથી પૂછતું, તારે કંઈ કહેવાની જરૂર નથી. અરે પણ ભાઈ, તમે જ વિચારો ને, આંટી કહે છે ને તો સુષ્મા ભાભી એનું કયું કરે છે, જ્યારે આપણે કહીએ છીએ તો માનતા નથી. જોવો છે ડેમો તમારે. આંટી કયો તો નીચે બેસી જાય. સુષ્મા બેટા, સાંભળ બેટા, નીચે વ્યવસ્થિત બેસી જા. જો સાગરભાઈ, તમને તો ખબર છે કે હું ત્યાં એકલી છું. કદાચ અધરાત મધરાત એવું બને કે મારે દોડવાનું થાય હોસ્પિટલ લઈને, તો કોણ જાય? તમે કહેતા હશો તો હું મારી દીકરીની સેવા કરવા માટે અહીંયા આવતી રહીશ, પણ પ્લીઝ મહેરબાની કરો મારી પર. અત્યારે સુષ્માને અહીંયા રાખો. જો હું તમારા માથે બોજ નાખવા નથી માંગતી, પણ સમજો ને, અત્યારે હાલાત જ એવા ઊભા થયા છે કે મારે મારી દીકરીને તમારે ત્યાં જ રાખવી પડે એમ છે. હા, હું સમજી શકું છું, ના નથી પાડતો. તમે જરાય ચિંતા ના કરો, મને વિશ્વાસ છે કે સુષ્માને જલ્દી સારું થઈ જશે. તમને શું લાગે છે કે આ ભાભી સાજા થશે? આ ગાંડા થઈ ગયા છે, ગાંડા. અને ગાંડા કોઈ દિવસ સાજા થાય એવું જોયું છે તમે? આ ડોક્ટરે પણ હાથ ઊંચા કરી લીધા છે. મને નથી લાગતું કે ભાભી કોઈ દિવસ સાજા થાય. સાગર, તને કઈ બોલવાનું ભાન છે કે નહીં? ભાભી છે તારી. મને છે ને બોલવાનું બહુ સારી રીતે ભાન છે, પણ ક્યાં શું કરવું જોઈએ ને આને ભાન નથી. બધી જ ભાન છે ને. આપણે એને પ્રેમ આપીશું ને તો એને બધી યાદશક્તિ પાછી આવી જશે. તું ચિંતા નહીં કર બિલકુલ. કેવું છે તો લ્યો, હું પ્રેમ આપું. ભાભી, હા, તમને કઈ જોઈએ છે? આઈસ્ક્રીમ 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 નથી મારી પાસે આઈસ્ક્રીમ. હા, સુષ્મા, સુષ્મા, જો જોઈ લીધું ને તમે? આપણે છે ને આપણા ઘરમાં એક પાગલને પાલવી રહ્યા છીએ, જે કોઈ દિવસ સારું થવાનું પણ નથી. બસ. અત્યારે
અત્યારે મારી ઉપર હાથ ઉપાડ્યો, ના જાણે ખલે કોને શું ખરી દેશે. એવું કઈ નહીં થાય સાગર. તમારે સાચવવી ને તો સાચવજો, બાકી આને હું તો નહીં જ સાચું. અને જાજો સમય સુધી આ ઘરમાં પણ રહેવા નહીં દઉં. જોઈ લેજો તમે. સાગર, આદિ, તને શું લાગે છે કે આ તારી ઘરવાળી ભવિષ્યમાં સાજી થશે? થઈ જશે. ડૉક્ટરે કહ્યું છે કે 50% ચાન્સ છે. દવા રેગ્યુલર ચાલુ રાખીશું અને જો મતલબમાં માનસિક તણાવ નહીં લઈને તો બધું ઠીક થઈ જશે. ડોક્ટર 50% કહે છે ને દીકરા, એટલે દાળમાં કાળું હોય ને તો જ કહેતા હોય. અને જો સાવ સાજી થવાની હોય ને તો ડોક્ટર ગેરંટી આપી એટલે કે 100% કહે છે કે સાજી થઈ જશે. 50%નો મિનિંગ એવો થાય છે કે જિંદગીભર સાજી નહીં થાય. તો શું આ ગાંડીને આખી જિંદગી આપણે પાલવવાની? મમ્મી, સમજવાની કોશિશ કરો. તું સમજવાની કોશિશ કર ને. હું તારી માં છું એટલે હું તને સમજાવવાની કોશિશ કરું છું કે તારી ઘરવાળી હવે જિંદગીભર સાજી નહીં થાય તો તું શું કરીશ? આખી જિંદગી એને પાલવીશ? હા, હું સેવા કરવા તૈયાર છું, પણ તમે સમજો કે સવારથી આખો દિવસ તમે એનું ધ્યાન રાખજો ખાલી. બાકી ઘરે આવ્યા પછી હું એનું ધ્યાન રાખીશ ને. વાહ દીવા, તારી માએ તારી બાયડી ગાંડીનો ઠેકો લીધો છે. કેમ? હા, તારો ભાઈ નથી બીજો? એના લગ્ન કરશું તેની બાયડી શું કહેશે કે મારી જેઠાણી ગાંડી. જોકે મારા જેઠની અક્કલ નહોતી, પણ મારી સાસુને બુદ્ધિ નહીં હોય કે મારા જેઠના છૂટાછેડા કરાવીને કોઈક સારી એની ઘરવાળી ગોતી આવે? મમ્મી, હવે જે થવાનું હતું એ થઈ ગયું છે. એને સુધારવાની કોશિશ કરો. થવાનું એ તો થઈ જ ગયું છે, પણ હવે શું કરવું ને એ તને કહેવા આવી છું. 100 વાતની એક વાત કે એની મમ્મી આવી છે ને એની સાથે હું સુષ્માને મોકલી દઈશ, પણ જો તું વચ્ચે આવ્યો છે ને તો હું ભૂલી જઈશ કે તું મારો દીકરો છે. એ વાત કરો છો તમે આ? અને તમે એમની સાથે મોકલી દેશો તો તમને ખબર જ છે ને કે મા દીકરી સિવાય બીજું કોઈ નથી ઘરમાં. તો હું શું કરું? આપણે તો પણ ધ્યાન તો રાખવું જ પડશે ને. ના રાખી શકાય ને બેટા. આ ઘરની હું એની માને કહી દઈશ કે છૂટાછેડા આપીને કાગળિયા મોકલાવી દેજો. મમ્મી, એવું ના કરાય. જરાક તો વિચાર કરો. આપણે હજી એને હોસ્પિટલથી લઈને આવ્યા છીએ અને આવું બધું વિચારીશું તો કેમ ચાલશે? તમે જ વિચાર કરો ને કે સુષ્માને સારું થઈ જશે. એ આ ઘરની વહુ છે અને તમારે એને સુષ્માને કેટલું બનતું હતું. આ જૂના દિવસો યાદ કરો. તમને જરાય એના પર દયા નથી આવતી? એમાં શું દયા આવે? સાચા નરવા હોય ને એને બધા સાચવે. એ પછી દીકરી હોય, વહુ હોય કે દીકરો હોય. પણ આ ગાંડાને સાચવવા બહુ અઘરા છે. આ હાજાને સાચવવા પણ નવનેજા પાણી આવે છે, તો પછી આ ગાંડાને કેમ સાચવવા? તને ખબર છે ને કેવી હરકતો કરતી હતી? અને એવી હરકતો મારા ઘરમાં ના ચાલે. તને કહ્યું ને કે હું કહું ને એટલું તારે કરવાનું છે. એની મમ્મી સાથે હું વાત કરી લઈશ કે આ તમારા પાર્સલને તમે ઉપાડો અને તમારા ઘરે લઈ જાઓ. મમ્મી, હજી એકવાર કહું છું, તમે આ જે કંઈ પણ કહી રહ્યા છો આપણે એમની સેવા કરીને મતલબમાં સુષ્માને સાજી ન સેવા કરવાનો મને કોઈ ટાઈમ નથી. મારો દીકરો પણ બીજો છે. એ તમે બંને દીકરાઓ છો ને મારા, એની સેવા કરું ને બસ થઈ ગયું. આ મારા હાથ પગ ચાલતા નથી અને આટલી ઉંમરે મારાથી સેવા ન થઈ ગાંડાની. સુષ્માની માનસિક હાલત વધારે ખરાબ છે. એને સાગર પર હાથ પણ ઉપાડ્યો હતો અને રસ્તામાં મારી ઉપર પણ. એટલે રસ્તામાં તારા પર પણ હાથ ઉપાડ્યો હતો એટલે તું એનો માર ખાવા માટેનો પતિ રહીશ? એવું નથી કહેવા માંગતો, પણ એને કંઈ યાદ જ નથી, એને કંઈ ખબર જ નથી કે હું ક્યાં છું, શું છું. નાના બાળક જેવું કરે છે. તો પછી સીધી વાત છે, આપણે એને જો ગુસ્સો અપાવીશું, એની જીદ પૂરી નહીં કરીએ તો એ એવું કરશે. બાકી ચિંતા જેવું કંઈ છે નહીં. એટલે એની જીદ પૂરી કરવા માટે આપણે શું શું કરવું પડશે ને એનું કોઈ નક્કી જ નથી જીવનમાં. એટલે મારે ત્યાં સુધી રાહ જોવી, કોઈ કર હું કઈ વસ્તુ નહીં આપું અને તને એમ કહેશે કે તારી માને મારી નાખ તો મારી નાખજે. ત્યાં સુધી રાહ જોવી છે બેટા આપણે? આવું નહીં બોલો મમ્મી. એવું થશે. ગાંડા ગમે ઈ કરે ને, કહેવત છે ને ગાંડાને ગામ ન હોય, એટલે ગાંડા ગમે ઈ કરે.
ઠીક છે. હા, તમને જેમ ઠીક લાગે ને એમ કરો. હું તમારી વાત સાથે સહેમત છું. સુષ્મા આ ઘરમાં ન રહેવી જોઈએ ને? ના ભલે. હા તો ભલે, મોકલી દો એને. અને હા, તમે જ કહી દેજો, હું મારા સાસુની સામે નહીં આવું, એની સાથે વાત પણ નહીં કરું. આવતો પણ નહીં અને તારી સાસુ સાથે વાત પણ ન કરતો. હું એક જ કાફી છું તારી સાસુને પહોંચી રહેવા માટે. સારું, તમે વાત કહીને કહી દેજો, પણ ઝઘડો થાય એવું ન કરતા. એ જે થાય ને એ હું એ સમયે જોઈ લઈશ અને તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ આ ગાંડીને તો હું ઘરમાંથી કાઢીને જ રહીશ, સમજો?